જ્યારે જ્યારે પણ સિંહની પજવણી થઈ છે ત્યારે વન વિભાગ દ્વારા સખ્તમાં સખ્ત કાર્યવાહી કરવામાં આવી છે. વન વિભાગે સિંહની પજવણી કરતા લોકોને પકડી પણ લીધા છે અને તેના પર કાર્યવાહી પણ કરી છે. આવી જ એક ઘટના બની છે જૂનાગઢ જિલ્લાના વિસાવદરની અંદર. વિસાવદરની અંદર સિંહની પજવણી કરતો એક વિડીયો સામે આવ્યો છે કે જેમના પર મારણ કરી અને મારણની મિજબાની મારતા સિંહની પાછળ જીપ દોડાવવામાં આવી. છતાં પણ વન વિભાગ હજુ ઘોર નિંદ્રામાં છે. વન વિભાગને જાણે કે આ બાબતની કશી જ ખબર ન હોય તેમ લાગી રહ્યું છે. જોકે આ બાબત કોઈથી પણ અજાણી નથી, પરંતુ વન વિભાગની જે કાર્યવાહી કરવાની છે તે કાર્યવાહીની અંદર ક્યાં રાજકીય પક્ષનું દબાણ આવ્યું છે એ નથી સમજાતું. ગુજરાતમાં જાણે કે હવે સિંહ સલામત નથી. ગુજરાતની અંદરથી અવારનવાર અનેક રીતે સિંહની પજવણી કરતા વિડીયો સામે આવતા હોય છે. ફરી એક વિડીયો વિસાવદરના ગીર વિસ્તારમાંથી સામે આવ્યો છે. વિસાવદર શહેરના ગીર વિસ્તારની અંદર રાજા ગણાતા સિંહના મારણથી ભગાડવા માટે જીપ્સી ગાડી સિંહ પાછળ દોડાવવામાં આવવાનો વિડીયો વાયરલ થયો છે. વિસાવદરના વન અધિકારીઓ જાણે કે આંખ આડા કાન કરતા હોય તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે, સાંભળવા મળી રહ્યું છે. અને વાત કરવામાં આવે તો વિસાવદરના ધારી બાયપાસ રોડ ઉપરનો આ વિડીયો બતાવવામાં આવી રહ્યો છે. ધારી બાયપાસ રોડ પર અંબિકાનગર સોસાયટીમાં ગત તારીખ 20ના રોજ સિંહ દ્વારા સોસાયટીમાં ગધેડાનું મારણ કરવામાં આવ્યું. વિસાવદર શહેરમાંથી અનેક લોકો સિંહ ભોજનની મિજબાની માણતો વિડીયો ઉતારવામાં આવે. એક વ્યક્તિ સિંહની પાછળ પોતાની જીપ્સી કાર દોડાવીને સિંહને ભગાડી દેતો વિડીયો વાયરલ થયો છે. સવાલ એ થાય છે કે જંગલ વિસ્તાર કે જંગલની બોર્ડર ઉપર સામાન્ય મારણથી એક નાની એવી ભૂલ થાય, વન અધિકારીઓ દ્વારા તેના ઉપર કાયદેસરની કાર્યવાહી અને રોક બતાવી દંડ કરે છે. વિસાવદર શહેરમાં પબ્લિકની વચ્ચે જે સિંહની પજવણી કરતો વિડીયો વાયરલ થયો છે ત્યારે વન વિભાગના કર્મચારી કે અધિકારીઓ એમાં ખાડા કાન કરી રહ્યા છે. જો વન વિભાગ દ્વારા હજુ સુધી કાર્યવાહી પણ કરવામાં આવી છે કે કેમ? વન વિભાગ દ્વારા પજવણી કરતા આ વ્યક્તિની પકડવામાં પણ આવ્યો છે કે કેમ? અહીંયાથી સજે કરી દેવામાં આવ્યો છે. પ્રશ્ન હજી સમજાતો નથી. પછી જીપ પાછળ કરનાર વ્યક્તિ સત્તાધારી પાર્ટી સાથે જોડાયેલો હોય કે કેમ? એટલે જ રાજકીય પ્રેશરથી જંગલ ખાતાના અધિકારીઓના હાથ બંધાઈ ગયા છે કે કેમ? જાણી બુજીને આ ખાડા કાન કરે છે કે કેમ? મીડિયા દ્વારા વિસાવદર આરએફઓને ટેલિફોનિક સંપર્ક કરતા જણાવેલું કે વાયરલ વિડીયો સંદર્ભે નામી એફઆઈઆર કરેલ છે, તપાસ ચાલુ છે. વન વિભાગના અધિકારીઓને જો કોઈ પણ રાજકીય પ્રેશર ઉપર જઈ અને નિષ્પક્ષ કામગીરી કરવી જ હોય, જીપના માલિક કોણ છે આ ડિજિટલ યુગમાં તુરંત ખબર પડી જાય છે. પછી વન વિભાગના અધિકારીઓ સામટેક કાર્યવાહીની કેમ નથી કરતા? સળગતો સવાલ છે. જે રાજકીય પ્રેશરથી આ બધું ભીનું સંકેલવાના મૂડમાં વન અધિકારીઓ હોય કે કેમ, એ પણ એક સવાલ થઈ રહ્યો છે. વન વિભાગ આ વિડીયોને લઈને આગળ કયા પ્રકારની કાર્યવાહી કરે છે એ તો હવે જોવું જ રહ્યું. પરેશ મહેતાનો રિપોર્ટ, ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝ, વિસાવદર.